વેલકમ બેક। સમાચાર ખેડામાંથી કે જ્યાં કડક દારૂબંધી છે છતાં પણ માતરમાં તેના ધજાગરા ઉડતા જોવા મળ્યા। દાંડી માર્ગ પર ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે। ચંદ્રકાંત તળપદા નામના વ્યક્તિ પર દારૂ વેચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં કાર્યવાહી નથી કરવામાં આવતી। દારૂ વેચાણનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેવું ખેડા જિલ્લાના માતર વિસ્તારમાં જોવા મળી રહ્યું છે કે જ્યાં માતરમાં દાંડી માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ થઈ રહ્યું છે। આરોપ છે કે ચંદ્રકાંત તળપદા નામનો એક બુટલેગર આ વિસ્તારમાં બેફામ બનીને દારૂનું વેચાણ કરી રહ્યો છે। પ્રભુકૃપા સોસાયટીના રહીશો દ્વારા પોલીસને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય આવ્યું છે। સ્થાનિકોની ફરિયાદ છે કે દારૂનું વેચાણ જાણે પોલીસની ખુલ્લી છૂટ અથવા તો મહેરબાની હેઠળ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે। સવાલ એ છે કે શું માત્ર પોલીસ હજુ પણ ઊંઘમાં છે અથવા તો આ ગેરકાયદે પ્રવૃત્તિઓને જાણી જોઈને અવગણી રહી છે। સ્થાનિકોની વારંવારની રજૂઆતો છતાં બુટલેગર ચંદ્રકાંત તળપદા સામે કાર્યવાહી કેમ નથી થઈ? શું પોલીસને દાંડી માર્ગ પરના દારૂ વેચાણની જાણ નથી કે પછી જાણી જોઈને આંખાડા કાન કરવામાં આવ્યા? સોશિયલ મીડિયા પર પુરાવારૂપ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ હવે શું પગલાં લેશે એ સૌથી મોટો સવાલ। સંવાદદાતા ધર્મેન્દ્ર જોડાયા છે। ધર્મેન્દ્ર, જણાવશો કે ખેડાનો આ વિડીયો સામે આવી રહ્યો છે। સ્થાનિકો દ્વારા પણ અવારનવાર ફરિયાદો કરવામાં આવી પરંતુ પોલીસ આંખ આડા કાન કરી રહી છે। બિલકુલ, જે માર્ગની ઉપરથી ગાંધીજી પસાર થયા હતા તે જ દાંડી માર્ગની ઉપર જે ગુજરાતની અંદર દારૂબંધીની વાતો કરવામાં આવે છે તેનો છેદ ઉડી જતો જોવા મળી રહ્યો છે। મહત્વની બાબત એ છે કે માતર પોલીસની ગંભીર બેદરકારી અથવા તો માતર પોલીસ ઊંઘમાં હોવાનું દ્રશ્યો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે। કારણ કે સામાન્ય રીતે પોતાના વિસ્તારોની અંદર કોઈ પણ ઘટના બનતી હોય છે તે પોલીસને જાણકારી મળતી જ હોય છે। આટલા વિપુલ પ્રમાણમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ ઘરમાં થતું જોવા મળે છે, બહાર થતું જોવા મળે છે, રિક્ષા પાસે બિયરના ટીનો લોકો વેચાતા ખરીદી રહ્યા છે। આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને છતાં પણ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ ગયા છે અને છતાં પણ પોલીસની કામગીરી ખૂબ જ શરમજનક માની શકાય। કારણ કે ગાંધીજીના ગુજરાતની અંદર દારૂબંધીની વાતો થતી હોય ને તેવા સમયે જે રીતના વિડીયો અત્યારે વાયરલ થયેલા જોવા મળી રહ્યા છે માત્ર પોલીસ માટે ખૂબ શરમજનક બાબત છે। બીજી તરફ સ્થાનિક લોકોની અવારનવાર પોલીસને રજૂઆત હતી છતાં પણ પોલીસ દ્વારા કોઈ જ કામગીરી નથી કરવામાં આવી રહી। જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં ઘણી બધી જગ્યાએ ખુલ્લેઆમ દારૂના જાણે દુકાનો ખુલી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બ્રિજની બાજુમાં પણ ખુલ્લેઆમ સાંજના સમયે દારૂનું વેચાણ થાય છે તેના પણ વિડીયો વાયરલ થયા છે પરંતુ પોલીસની કામગીરી ખૂબ શરમજનક માની શકાય। કારણ કે આ પ્રકારની ઘટના ન ચલાવી લેવાય। જોવાનું રહેશે કે સરકાર દ્વારા પણ પોલીસ સામે કોઈ એક્શન લેવામાં આવે છે કે કેમ, અને બીજું કે પોલીસ દ્વારા કયા પ્રકારની સૂચનાઓ એસપી દ્વારા આપવામાં આવશે અને માત્ર પોલીસની જે કામગીરી છે તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે અને દારૂ જે અત્યારે વેચાઈ રહ્યો છે તેને બંધ કરવા માટેની કોઈ પ્રક્રિયા કરવામાં આવશે કેમ, એ સૌથી મહત્વનો પ્રશ્ન સ્થાનિક લોકોને સતાવી રહ્યો છે। જી ધર્મેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર।